નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, શેર અને અમારી યુટ્યુબ ચેનલ દર્શ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ભાદરવા મહિનામાં જાણો શું કરવું અને શું ન કરવું। ગુજરાતી કેલેન્ડર મુજબ 4 સપ્ટેમ્બરથી ભાદરવા મહિનાનો પ્રારંભ થશે। આ મહિનો 2 ઓક્ટોબરના રોજ સમાપ્ત થશે। ભાદરવો મહિનો ભાદ્રપદ માસ તરીકે પણ ઓળખાય છે, તેમજ ધાર્મિક માન્યતા અનુસાર ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે માત્ર શ્રાવણ મહિનો જ નહીં પરંતુ ભાદોનો મહિનો પણ ખૂબ જ શુભ તરીકે માનવામાં આવે છે। એટલે કે શિવને માત્ર શ્રાવણ મહિનામાં જ નહીં પરંતુ ભાદરવા મહિના પણ પ્રસન્ન કરી શકાય છે। આ મહિનો ભગવાન કૃષ્ણ અને ભગવાન ગણેશને સમર્પિત છે। આ આખા મહિનામાં સ્નાન, દાન અને પૂજા કરવાથી વ્યક્તિને સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે। આ મહિનામાં નિયમિત રીતે પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે। હવે આવી જ સ્થિતિમાં ભાદ્રપદ મહિનો એટલે કે ભાદરવો મહિનો, તેમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ। જ્યોતિષ પંડિત અરવિંદ ત્રિપાઠી પાસેથી આ વિશે આપણે વિગતવાર જાણીશું, તો વિડીયોને અંત સુધી નિહાળતા રહીજો જેથી માહિતી અધૂરી ના રહે। ભાદરવા મહિનામાં શું કરવું જોઈએ। ભાદરવા મહિનામાં ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણ અને ભગવાન ગણેશની પણ પૂજા કરવાની માન્યતા છે। તેમની યોગ્ય રીતે તેમજ નિયમિત રીતે પૂજા કરવાથી વ્યક્તિ સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ કરે છે। આ મહિના દરમિયાન ઘણા બધા ઉપવાસ પણ કરવામાં આવે છે, જેમ કે હરિયાળી તીજ, ગણેશ ચતુર્થી વગેરે। આ ઉપવાસ કરવાથી મનની શાંતિ અને પુણ્ય પ્રાપ્ત થાય છે। ભાદ્રપદમાં દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। ખાસ કરીને અન્ન અને વસ્ત્રોનું દાન કરવાથી પુણ્ય મળે છે અને અન્ન અને વસ્ત્રોનું દાન કરવું એ ખૂબ જ શુભ ભાદ્રપદ મહિનામાં માનવામાં આવે છે। આ મહિનામાં નિયમિત સ્નાન કરવું જોઈએ। ખાસ કરીને નદી કે તળાવમાં સ્નાન કરવાથી શરીર અને મન બંને સ્વસ્થ રહે છે। આ મહિનામાં મંદિરોમાં જવું અને પૂજા કરવી શુભ માનવામાં આવે છે। ભાદરવા મહિનામાં શું ન કરવું જોઈએ। આ મહિનામાં માંસ, દારૂ, ઈંડા વગેરેનું સેવન ન કરવું જોઈએ। આ મહિનામાં વ્યક્તિએ મનને શાંત રાખવું જોઈએ અને ક્રોધ અને હિંસાથી પણ દૂર રહેવું જોઈએ। વ્યક્તિને બીજાની ટીકા અને ચર્ચા કરવાનું ટાળવું જોઈએ, તેમજ આ મહિનામાં આળસને છોડી દો અને ધાર્મિક કાર્યમાં વ્યસ્ત રહો। ભાદો મહિનામાં ગોળનું સેવન બિલકુલ ન કરવું જોઈએ, તેમજ આ મહિનામાં દહીં પણ ન ખાવું જોઈએ। આ સિવાય રીંગણ વગેરેનું સેવન ન કરવું જોઈએ। આ આખા મહિનામાં વ્યક્તિએ પોતાના વાળ, નખ વગેરે ન કાપવા જોઈએ। જો કોઈ તમે આ મહિનામાં ચોખા અથવા નારિયેળ તેલનું દાન કરે છે તો આવા દાનને બિલકુલ પણ સ્વીકારશો નહીં। જો તમને આ લેખ પસંદ આવ્યો હોય તો પછી તેને શેર કરવાનું ભૂલશો નહીં
અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં. શ્રાદ્ધ વિધિ આ વસ્તુ વિના અધૂરી છે. હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું વિશેષ મહત્વ છે. તે 16 દિવસ સુધી ચાલે છે અને લોકો આ સમયગાળા દરમિયાન તેમના પૂર્વજોની પૂજા અને અર્પણ કરે છે. આ સમયગાળા દરમિયાન પિંડનું દાન કરવું ખૂબ જ પુણ્યપૂર્ણ માનવામાં આવે છે. તેમજ એવું પણ કહેવામાં આવે છે કે આનાથી પિતૃદોષથી પણ રાહત મળે છે. તેની સાથે જ જીવનમાં શુભનું પણ આગમન થાય છે. પિતૃપક્ષનું હિન્દુ ધર્મમાં ઘણું બધું મહત્વ છે. તેમજ આ સમયગાળો એ પૂર્વજોને સમર્પિત કરવામાં આવ્યો છે. હિન્દુ કેલેન્ડર અનુસાર આ વર્ષે પિતૃપક્ષનો દિવસ 17 સપ્ટેમ્બર 2024 અને વાર મંગળવારથી શરૂ થશે, જ્યારે તેનો અંતિમ દિવસ 2 ઓક્ટોબર 2024 બુધવારના રોજ રહેશે. તેમજ અમે તમને એ પણ જણાવી દઈએ કે પૂર્ણિમા તિથિ પિતૃપક્ષની શરૂઆત અને અમાવસ્યા તિથિ તેનો અંત દર્શાવે છે. એવું માનવામાં આવે છે કે આ સમય દરમિયાન પૂર્વજોનું શ્રાદ્ધ કરવાથી તેઓ મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી ભાદરવા મહિના દરમિયાન શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે. શ્રાદ્ધ વિધિની વસ્તુઓ સિંદૂર, રોલી, સોપારી, રક્ષાસૂત્ર, કપૂર, પવિત્ર દોરો, હળદર, ઘી, મધ, કાળા તલ, તુલસી અને સોપારીના પાન, જવ, તોળ, દીવો, ધૂપ, દહીં, ગંગાજળ, કેળા, સફેદ ફૂલ અને અડદની દાળ, મૂગ અને ચીજવસ્તુ જેવી કે રીડ, કુશા, ધુર્વા, કાચી ગાયનું દૂધ વગેરે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તર્પણ માટે કુશ, અક્ષર, જવ અને કાળા તલનો ઉપયોગ મહત્વમાં થાય છે. આ પછી પ્રાર્થના મંત્રનો જાપ કરો, પછી આશીર્વાદ લો અને પ્રાર્થના કરો. તર્પણ વખતે પૂર્વ તરફ મુખ રાખવું. પહેલા ઋષિઓને જવ અને કુશ અર્પણ કરો. આ પછી ઉત્તર તરફ મુખ કરીને જવ અને કુશનો માનવ અર્પણ કરો. અંતમાં દક્ષિણ દિશા તરફ મુખ કરીને પિતૃઓને કાળા તલ અને કુશ અર્પણ કરો. ધન્યવાદ મિત્રો. જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય અને આવી જ અવનવી માહિતી જો તમને ગમતી હોય તો અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને અમારા વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં અવશ્ય જણાવશો. ધન્યવાદ. ફરી